એટલે આટલા બધા વાગી ગયા તારી સુગંધી દેખાવ પેલા મોઢું ધોઈ નાખ આયા જ મોઢું ધોવું છે પણ આ મારી મોતડી પડી ગઈ છે હવે કઈક દી ઉગ્યો હારો લ્યો આ ક્યાં છે શું હે સા બનાયો એલા હજી દી ચડી ગયો તમે જે ઘોઘરાટ કરો હો તે શું કરું આમ કામ ધંધે જવા કઈ ખબર જ પડતી તમને પેલા તું સા બનાઈને સા હું મેગું દૂધ જ નથી થઈ રહ્યું છે તાર દુકાને લઈ આય તો લાવો પૈસા એ ક્યાં પૈસા છે કે મારું નામ દીજે જા આપશે આ ચોપડીમાં એટલું નામ થઈ ગયું છે તો દુકાનવાળા મને એમ કહેશે કે પેલા પૈસા લેતા આવો પછી બધું લઈ જાજો હવે ઈ તો ખોટી ના હોય એટલે બીજી દુકાને વ્યૂઝ હોય બીજી દુકાને ક્યાં જાવ ત્યાં તો ના જ પાડે છે કે તમે ઓલી દુકાનથી લ્યો છો ને તો અમારે તો તમને દેવું જ નથી અને બાકીમાં તો હાવ નહીં તો લાવો પૈસા અરે કીરી મારે જ કઈક આનો આઈડિયા કરવો પડે આજા એટલે માજો જાવું તો મારે ક્યાં કામે જાવું ઓલા કાનભાઈ ને ફોન લગાવો મારું કામ છે ને એના વગર પતશે નહીં અને ઈ જ કરી શકશે લગાવા તો દે લે આ તો મારા ભાઈબંધ હરીલાલ નો ફોન હલો હા કાનભાઈ મજામાં અરે પણ મજા મજા કયો ને ભાઈબંધ જાજા દીએ યાદ કર્યા હો તમારું કામ પડ્યું છે હા હા તમને ખબર તો છે મારું કામ કેવું છે એટલે આ તમારા કામની હરીભાઈ મને નો ખબર હોય એવું બને કોઈ કઈ હાથરાને જોડવાનું ને બરોબર હવે મારી પાસે એક એવું પાત્ર આવ્યું છે હા હા અને સારું છે પણ જો કોઈ એવું વ્યવસ્થિત માણસ હોય તો તમે બતાવો તેમાં છે ને થોડો ખર્ચો પણ થાય તમારું પણ થઈ જશે એમાં એટલે આ પણ મુંજાવમાં હરીભાઈ બરોબર છે અરે મારી પાસે એક મૂર્તિઓ એવો છે ને કાઈ ઘટે જ નહીં ને વળી પાછો પ્રોપર્ટી વાળો માણસ છે અને મારી પાસે પણ આ પાત્ર એવું જ છે જો એવું માણસ હોય તો એને સેટ થઈ જશે પણ આમ જો હરીભાઈ હા બોલો બોલો મારું પીસ કઈક સમજવું પડે હો કમિશન માં અરે તમારે તમને હું ખુશ કરી દઈશ તમને ઓછું નહીં આવવા દઉં હા બસ તો હું છે ને હા આ હાથે કામ પડ્યા મૂકી અને પેલા અહીંયા જાવ પાર્ટીને સમજાવી દેજો બરોબર અરે ઈમાં મારા કાન ફૂકેલા હોય એમાં કઈ ઘટે જ નહીં હા એ તો બરોબર ભલે ભલે હાલો હા હા વાહ હરીભાઈ વાહ તે તો આમ જો સુખનો સૂરજ ઉગાડી દીધો હો પણ આ દીવ આમ જો ભલે બપોરના આમ જો 12 વાગ્યા પણ જાવું જ છે જ તે અહીંયા મારું બેટું અહીંયા ક્યાં આ પાણી ક્યાં કાઢ્યું છે આમને પાણી ટીપડા ભરવાના હતા અને આમ કોને આવો કયો ગુડાણો છે આમ મોકળો ભર્યો પણ ટીપડા ન ભરાણા આ નકરો પાણી ધ્યાન દેમાં તાર ભાઈબંધ આવી ગયો તો તને ખબર ન રહી હા હા બોલ ને ભાઈ હું કરું એકલા ને એકલા પણ ઓડ્યા ઉતર હું કામ દે એકલો ને એકલો મથું છું બીજું હું કરું આવી તારા દુઃખના દાડા ભાંગી ગયા બોલ ને કે થોડો કારણ કે સાઈ આવ્યો એટલે મને તડકો ન લાગે ખાડો છે આ એ તો બુરી દેવાય ઓહો બુરી દસ કાલ હવે મને એક વિચાર આવ્યો છે કે મારો ભાઈબંધ આ એકલો એકલો કામ કેટલું કરે મને એનો ચિંતા થાય તો ખરી જ ને પણ કરવું હું હવે તું એકલા તે પકવી આ પાણી વાળવું પાછા પાણી વાળીને આપણને દાલો એમ ઘડીક આરામ કર્યું પણ ઈ તાર નસીબમાં નથી ઈ રોટલા તાર આખે ઘડવા ભાઈ 40 વીઘા જમીન હું એકલો સંભાળું છું કોઈ પણ નહીં નાનું મોટું વાયા મોર કોઈ કઈ છે જ નહીં પણ હવે હે ને તારા તું માંગુ લઈને આવ્યો મારે વાંઢું નતું રહેવું પણ મને કોઈ આગળ હાલવા વાળું જ નતું કોઈ પણ હું હવે સૌને તાર ઉપાયથી શું કરવાની જરૂર બૈરું લાવી દઈશ મને અરે કાંઈ નો ઘટે એની મને એટલે લાઈને 2 માણસ કામ કરી તો કેટલો ફેર પડે રૂપ નો અંબાર અને આમ જો પણ પૈસા થોડાક થાય હો પૈસા ની હું કરવા ઉપાધિ કરે 40 વીઘા વાવું છું હું મારું ઘરનું પૈસા ને થાય હોય મારી પાસે હા બસ તો ઉપાધિ નહીં તો તાર આમ જો બૈરા વાળો તું થઈ જઈશ અને મારે એવું નથી કે રૂપ નો અંબાર જોઈ ભલે કાળું હોય ધોળું હોય લંગડું હોય ઈ મારે ફોન થાય છે પણ કન્યા આ તો તું વાત લઈને આવ્યો છો તારે થોડુંક બંધાણ છે મને ખબર છે વાત લઈને આવ્યો છો પણ બૈરું તું એવું લાય કોઈ વ્યસન ન હોવું પડે ભલા માણા હું તને એવું ગોતી દઉં ભાઈ અત્યારે તો ઘણા વ્યસન વાળા હોય ને વ્યસન વગીને પણ મારે કોઈ બંધાણ ન હોવું પડે તમાકુનું બુધાલાલની પડીનું માવાનું
કોઈ બંધન ન હોવું પડે. મને ખબર છે બંધાણ હારે તને આઈડવેર છે. નફરત એટલે નફરત હું તાત્કાલિક કાઢી મૂકું, તને ખબર છે ને. હા એક દી મને નથી કહી દીધું તારે મારા હામો માવો નો ખાતો ઈ. આ તો માગું લઈને આવ્યો ને તને જ ન ઉભો રહેવા દઉં હું. પણ એવું કઈ છે નહીં. નથી ને ના ના કાના બધી વાત માગું લઈને બધી વાત સાચી, પણ કાના એ છે કયા ગામનું? એલ્યા ટીલાભાઈ આ ઘાનું છે એટલે જ પૈસાની વાત કરું, નકર ભલા મને હું રૂપિયો ભરવા દઉં. કાંઈ વાંધો ને, આખાનું હોય કોરાનું હોય, પણ કાન્યા જો વ્યસન ન હોવું પડે હો. એટલે મને ખબર છે તારી તને વ્યસન થી નફરત છે તો હું સહીન વ્યસન વાળું ગોતું. અને વ્યસન વાળો લાવ્યો ને તો હું ખીલા ભાંગી નાખું હો. એટલે નો આવવા દો. અને સમજો તો હું જાઉં છું, તારે ઘીરે જવું હોય તો જા, અને તારો રાજીપો હોય ને તો તાર ઘીરે જ લઈને આવું. અરે 100% રાજી પો. હા બસ તો હું જાઉં છું આયો ની રસ્તે તું પાછો. લઈને આય એટલે આમ જો પૈસા તૈયાર કરી રાખું, આમ બૈરું ને આમ પૈસા. વાહ ટીલા. પણ કાના હા. હું જાઉં છું ઘરે, પણ આ મગજમાં રાખજો હો, બંધન ન આવવું પડે. એટલે હો બોલપેન જ લીખ નાખું હાથમાં. ના ના તારી માથે ભરોસો છે. હા તો હું જાઉં છું હમણાં આવું લઈને. લાય મારી બત્તી. એટલે હમણાં ભૂલી જા. અરે ભાઈ મારે તો એકલા માણસ સારું. હવે તો આનો મને બૈરા ભેગો કરશે ઈ તો પાકું લે જવા દે. આઈલા મકાન ની જોઈ લ્યો. તેને બધું રેડી રેડી રેડી. કહું છું મારા હાથમાં મુરતિયો હોય કઈ ઘટે નહીં. ઈ તો આપણે કેટલા કામ કર્યા તમે. ઈ કામ ભલ કેટલાય કર્યા હોય પણ આપણો વહીવટ ફૂલાઈ જાય ને હો. ભલા માણા મેં એકવાર કહી દીધું કે થઈ જશે એટલે એમાં કાંઈ ઘટવા નહીં દઉં. આ તો પૈસાનું કામ છે એટલે સમજો શોખ કરવો ભાઈબંધ લાખ રૂપિયાનો પણ વ્યવહારે બધી વાત. જે તમારી હારે વાત થઈ જ ને અમારે ઈ પ્રમાણે થઈ જાય. હા, બસ. ભરોસો બોલાવો. ભાઈબંધ છે ને હું. ના ના આ તો શોખ હારો કાલે હવારે એકાબીજી દુઃખ નો થાય. ભલે ભલે બોલાવો માણસ. એલા ટીલા ભાઈ એટલે આઈ જો કોણ આવ્યું? બોલ ને. બોલે શું? મેં તને હમણાં હું કહી ગયો તો? જોઈ લે તને ત્રણ કાન્યા હા કાંઈ ઘટે નહીં. એવું મારી માં નામ કાંઈ ઘટે નહીં. તો પછી હું આખું પાછું કઈ નાખું. મહેમાન ના બે હાઈ ને હા હા બેહો આય બેહો. વિયાવો આ બાજુ વિયાવો. बैठने को नहीं बोलेंगे, बैठ- बैठी बैठ- जाओ बैठी जाओ। બેઠી જા. બે જાઓ થોડી ઇધર કે જા. ઉધર એ બાજુ આ જાઓ. એમને કઈ પૂછવું હોય તો તમે કયો ઈ પૂછી લઈએ ને કાંઈ પણ પૂછવું હોય તો. હા તે હું તો કહું હા વાંધો નથી આપણને. એ કઈક કઈને પૂછવું હોય તો પૂછી લ્યો. પૂછી લો કેમ મજામાં ને? अरे बढ़िया अच्छी अच्छी हूँ। જો આ આપણા ઘર उधर क्या है? ઈ ફળિયું છે. गाय का तबेला? હા એ તબેલા છે. પર- ગાય का ભેંસ का તબેલા है. मुझे आता नहीं है वो कुछ भी। કાંઈ વાંધો નહીં, હું બેઠો છો ને બધું કરી નાખી. જો આપણા ઘર એક લાઈન માં 3 પંખા છે ને, કાંઈ ઘટે નહીં. અને ઘરમાં તો આમ તો એસી ફ્રીજ અને શેટી પલંગ ને બધું છે. सब बढ़िया है, घर भी अच्छा है, वो तबेला भी अच्छा दिख બધું रहा है। સારું જ છે. और मैं क्या बोल रही थी, બોલો आपके घर में डोगरा या डोगरी दिखाई नहीं दे रहा है। એટલે કાન્યા હવ આ તો કે મને ગોબરો કીધો એને તો લ્યા ગોબરો નથી કીધો. તો તાર મા બાપ નું પૂછે છે કે ઈ કેમ નથી દેખાતા. અને મા બાપ નું હા પૂછે ઈ છે. તું ઈ બોલે ને એવી ભાષામાં કે તો ઈ સમજે હરખું. ઈને સમજાઈ દે. ડોગરી ડોગરા હા. ઉપર ગયા ઉપર. वो अकेला है. હું એકલો છું એકલો. ओनली सिंगल मैन, હા वन હા मैन। હા સિંગલ છું સિંગલ. ओके ડબલિંગ નહીં સિંગલ હે. ओके ओके। એટલે કાના હવ ઈ બોલે એવું મોંડું બોલવા હા હા હોય ને તો જીકું છું હવે. જી કે નાખવાનું હોય ને. એટલે કાના પણ આમાં કાંઈ ઘટે નહીં હો. તું લાયો ભલો મારી ઉંમર થઈ પણ લાયો પણ એકદમ આમ સારો લાયો તું. તો પછી કાંઈ ઘટે નહીં. મને મજા આવી ગઈ. મજા આવી ગઈ. બટકાઈ તું એક જ ગયો છું. હા હવે થોડું એવું બોલે ને હું વાય બોલતો રહી બરોબર. હા હું તમને બટકાઈ દઈશું એમ? વાહ, ઘરે આવવાનું છે ને તમારે? અત્યારે તો હું કાંઈ નહીં કહું, બસ ઘરે જો રાંધવાનું નહીં દઉં, ખાવાનું. હવે તું મારી પૂરી વાત સાંભળીને પીજે ભટકાઈ ગયો હિમ કહું છું. આ આની વાતમાં આ બધું ઉપડી ઉપડું તું ક્યાં કરે છે? આ હાલેનું હાલવા દેતી નથી. આય ખોડીને બેઠી બધું. હા તો ભલે આડી અવડી વાતો ન કરતા હો ને તો મજા નહીં આવે. વાંધો નહીં. આય ઓહો કરે મને માણા વિશાળે. હા હું કે તું ये
मेरी तारीफ कर रहे हैं। हाँ तो अच्छा है ना, हाँ, तू भी बात कर ले, कुछ करना है तो। बात तो मुझे बहुत सारी करनी है। बराबर देख ले, इतना बड़ा मकान है, वहाँ पे तबेला है, खेती बाड़ी है। હે ભાઈ हाँ हाँ बोलो। તમારું નામ હું हरीलाल मारू नाम। હરીલાલ હે हाँ હરીલાલ हाँ હું શું કહું છું बोलो बोलो। તમે ચૂપચાપ ઉભા રહ્યો हाँ हाँ આ બોલે છે મને ગમે છે हाँ हाँ ખરેખરું ગમે એટલે ઘડીક તમે ઉભા રહ્યો कहीं नहीं, તમે વાત કરો એની હારે। મને મીઠી મીઠી વાત કરવા દે અરે વાત કરો તમ તારે। તમે બહુ મીઠું મીઠું બોલો છો हाँ મને अच्छा लगता है हाँ अच्छा अच्छा आवड़ता है थोड़ा थोड़ा आवड़ता है आवड़ता है। हाँ, आवड़ता है गुड़ जैसा मीठा। ये गुड़ गुड़ में मन नो खबर पर मने अच्छा बात लगता है अच्छा, हाँ। मैं कैसी लग रही हूँ? तुम्हें तो मनो बहुत अच्छा लगता है अच्छा, मैं कैसा लगता हूँ अरे बहुत अच्छा, बहुत बढ़िया। बहुत मने गमी क्यों बहुत गमी क्यों हूँ उठाई गई એટલે ઢીલા આ બાજુ જોજો જરા ए हूँ से पण हा काने હા ખાની ક્યાં વાત કરે વાત કરવા દેતો નથી પણ પીછી તારે ત્યાં રાખવાનું છે ને હા બોલ ને હું તને આમ ગમ્યું ને અરે ખરેખરું ગમ્યું આ તો પછી આજ ને આજ બધું આ ગોળ ધાણા ને એવું ખાઈ નાખશું ને એમ નહીં કાનાઓ હું એને અહીંયા બે દી રોકું જોવું આમ જાય છે કામ જાય છે વ્યસન છે નથી મને બધી ખબર પડવી પડે હવે હું આ બે દી રોકું ને જોવું એટલે શું કઈ શાકભાજી છે મારે જોવું તો પડે જ કાને એમ આવું નથી મારે જિંદગીનો સવાલ છે જિંદગીનો સવાલ હોય તો કઈક વ્યવસ્થિત વાત કરે કે હું બે દી રોકું જોઉં તું જાણે કેમ આ કઈક ઓલે ડુંગળી બટેકા નાખી ગઈ એમ સારું કરવાનું એમ વાત કરે પણ મારે એવું ન જોવું પડે વ્યસનનું એટલે વ્યસન નથી એની હું ગેરંટી લઉં છું એમ હા અને અમારે તું અહીંને બે દી રોજ તો કાકા અમારે ક્યાં જવું તો તમે રોકાવ ને કાનભાઈ તમે રોકાઓ બરાબર છે, હા. હું આને એકલી મૂકીને બે દી નો અહીંયા મૂકીને જઈ શકું। એટલે ભાઈ મારે જબરું ખોડું છે તું જલસા કરી બેજી હું એની હારે જ મારે રહેવું પડે। લે આ તો પણ બધા ધામો નાખવી બે દી લે હાલ હવે તો ભલે હાલ હવે ઘરમાં આજ તો સમજો તારા હાથના રોટલા ખાવા છે बाजरे का रोटला। હા બાજરે કા હોય કે ઘઉં નહીં પણ આ તું રોટલા બનાય અને આપણે બેઠા બેઠા ખાવી હામાં હામાં કોળિયા લેવી હવે આપણે કોની બીક છે હાય હાલતી હવે હા તારે હાલો આપણે બે દી અહીં પરબારું ખાવાનું થઈ ગયું એટલે કે હાલ્યો આપણે તે હાલો હાલો ઈ કાનભાઈ। તો ખાવાની મારે હાલો હાલો સમજો હા આ ટીંગલાભાઈ ની વાડી આ ઝાડવા કેવું છે આ વાડી ટીહલાભાઈ ની આખી તો આ તમારી છે હો હા અચ્છા હા સમજો ટીંગલાભાઈ હા હું આ હરીભાઈ ની નામ દો એટલે હમી વાડે બોરા ને એવું બધું ખવડાવતો હું ને વાડી નામ દો ચારે શેઠે આટો મરાવતો હું તા તમારે અહીં કઈક વાતચીત કરવી કરો આ વળકો સેને છે હું બોલે ઓળો ખાઓ હા એમ હાલો તમે જાઓ તમ તારે હાલો બે વાતો કરવી છે હાલે હાલો હાલો अरे हम आगे घूम के आते हैं, तू बैठ के यहाँ बात कर इनसे। हो જલ્દી જલ્દી हाँ, जल्दी आएंगे। તને તું અહીંયા બેસ હું મોટર ચાલુ કરીને આવુંગા ઠીક है जाओ જાઉં ને હા જાઓ बड़ी देर लगा दी इसके बगैर जिंदगी अधूरी। હે ને તું માવો ખા अरे नहीं नहीं, मैं कुछ नहीं खा रही। તારા વ્યસન છે नहीं नहीं, आपने जो देखा वो बिल्कुल गलत है। તારા ટપોરા જેવો માવો તો છોડે वो मेरा नहीं है ना। એટલે કાનિયા દોડ દોડ કાનિયા अरे आप એટલે દોડ એ એટલે પણ હું છું માવો ખાય देखो ना, ये मुझसे झूठा इल्जाम लगा रहे हैं ना। ઈ માવો નથી ખાતા વ્યસન છે અને વ્યસન છે ના ના હવે એવું કાંઈ નથી આ તો માવો હું આ મહેમાન ને આટો મારવા લઈ ગયો ને મેં કીધું કાલ્યો મારા હાટુ એક ફાકી બનાવીને રાખજો એટલે ઈ બનાવે છે આવું કરવાનું હોય કાનિયા આવું ટીંગાડી દીધું મને મને આ હું થયું જોતો ભાગ્યું હે ને ભાગ્યું જ છે. એટલે આમ ગહાતો ને સરખું જ મેં કીધું આલ્યો એક બનાવી દીજો એ ક્યારેક ક્યારેક તો હું હોતા એને માવું બનાવી દઉં હું ઠીક માવો છોડવા દીધો તો હા હા आपका दिमाग भी ऐसा है ना। લાય લા હાલ હવે હાલો હાલો આપણે હાલો मजा नहीं आ रहा।
શું કરસ તું આ कुछ नहीं આમ દેખાય દેખાય શું કરસ શું अरे कुछ नहीं मुखवास है મુખવાસ નહીં अरे पर मुखवास है ना તું મુખવાસ છે તમાકુ છે માવાનું કઢાઈ તો તું તમાકુ એ લાગી अरे ये मेरे लिए नहीं है वो कान्हा है ना उनके लिए ના बना તારે रही है। વ્યસન છે સંસેત કે હવે લે કાનિયા એ કાનિયા એટલે ડોય 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 નાખી નો દે મને ખબર છે એટલે શું છે તમારે વળી પાછું શું છે આ તમાકુ ખાય છે तुमने बोला था ना मेरे लिए बना के रखो बोला था कि नहीं બોલા हाँ। એમ નહીં તું માવાનું કીધું માવાનું મેં કઢાયું અને આ તો તમાકુ ખાય છે આને તો પૂરું વ્યસન છે એટલે નથી હું આમ જો તારા પગે પડું ટીલા ના પગે પડ તારા બાપાને મને ન પડી હવે તું આને લઈ જ જા મારે જોવી જ નહીં એટલે તારા પગે પડું ટીલા પગે પડ કે ગમે ઈ કર મારે આ ન જોઈ આ વ્યસન વાળું બન્યું છે આ એટલે નથી ઇધરા બે દી નથી રહી એકથી તું તમાકા ને માવા વગર બે દી પછી ખાધું તો હું વાંધો હતો પછી લગ્ન થઈ જવાના હતા પછી જે ખાવું થાત ને अरे मैं 2 दिन क्या मैं घंटा भी नहीं रह सकती એમ નહીં તંબુરો હોય. તારી માસી નો આમ વેતું રાખે તો તળી કાનિયા બીજું કઈ નહીં મારે જોઈ જ નહીં ઓલા હરિયાને બોલાય ઈ ભલે લઈ જાતો તારે તો છે એટલે હરિયા ભાઈ હા આવજો આવ્યો. ડોય તું ડોય અરે હું આવું જ છું શું થયું આને લઈ જાતો મોટે મોટી કરતો ને તું લઈ જા અને તું રાખ હવે તો પણ હું કર્યું એને મારે જોવી જ નહીં હવે શું થયું કાનભાઈ હું છું તમાકુ હવે કઈ થાય એવું નથી પૂરું થઈ ગયું નહીં જામે નહીં જામે તું લઈ જ જા હવે આનું મોઢું માર નહીં જોવું ગરમ લઈ થઈ જા ગયું. લઈ જા ચાલ. જો આનું વ્યસન ખિસ્સામાં જ માવો કાઢ્યો મારા ખિસ્સામાં નાખ્યો બે દી નો રહી થઈ ગઈ હારી ટીલા ભાઈ માની ગયો તો બહુ સારું હતું હો. આવું ભટકાડાય કોઈને આવું ટીંગાડાય કાન્યા તને શરમ જેવો સાટો શક નહીં મારું બેટું આમ જો બે દી નો મૂંગી મરી એકી ખાધ્યા વગર હું ની ઈ આમ જ જો. કહું બે દી નો રહી ગઈ હારી આપણે ફાંગામાં શું ભાંગ્યા 2 લાખ નો સુનો લાગી ગયો મારે તો હવે આમ જો આવું કઈક બીજું તાર જોગું હશે ને તો લઈને આવીશ હો. ના હવે પૈસા તું નો ગોતતો એ ટીલાભાઈ અમને નથી ખબર હવે બીજી વાર આવું નહીં થાય હો ના ના હવે ગોતશો ને આમ તો વાંઢો હતો ને મારા ભાગ્યમાં જ વાંઢાની જિંદગી છે તો લે માવો ખાઈશું ને મને તો નફરત છે એની હાલ જાતી જિંદગીએ માગું આવ્યું પણ એ વ્યસન વાળું મળ્યું મારે તો આખી જિંદગી ભલે વાંઢું રહેવું પડે પણ વ્યસન વાળું તો મારે જોવી